તો નવસારી શહેરમાં મેઘ તાંડવ બાદ જળબંબાકારની આ સ્થિતિ સામે આવી છે। શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। રસ્તાઓ પરથી જે રીતે પાણીની આ નદીઓ વહી રહી છે, જળબંબાકારથી સ્થાનિક લોકો અનેક રીતે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શહેરમાં જે પ્રકારની સ્થિતિ ઉદ્ભવેલી છે, આ પરિસ્થિતિના આકાશી દ્રશ્યો અમે આપને સતત બતાવી રહ્યા છે। 24 કલાક સતત વરસાદની પરિસ્થિતિના સંદર્ભે આપને અપડેટ આપી રહ્યું છે। ત્યારે નવસારીમાં પણ આ જ પ્રકારની સ્થિતિ મેઘ તાંડવ બાદ જળબંબાકાર સમગ્ર નવસારી શહેરમાં જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી રસ્તાઓ પર જોવા મળી રહ્યું છે। વરસાદની આ પરિસ્થિતિ અને આ સ્થિતિના વચ્ચે સ્થાનિકો જે રીતે હાલાકી ભોગવી રહ્યા છે, જળબંબાકાર સમગ્ર શહેરમાં નોંધાયું અને આ તમામ પ્રકારની પરિસ્થિતિ સંદર્ભે હજી પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તમામ લોકોને એલર્ટની સ્થિતિ પર પણ રાખવામાં આવ્યા છે। આ સ્થિતિના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ખેતરોમાં પણ નુકસાન પહોંચ્યું છે પાકને। તમામ આકાશી દ્રશ્યો કાળા દિબાંગ વાદળોની સાથે નવસારી શહેરની પણ આ માઠી દશા જોવા મળી। લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। તમામ સ્થાનિકો જે રીતે આ પાણીમાં ફસાઈ ચૂક્યા। તંત્ર પણ એલર્ટ મોડની સ્થિતિ પર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। આ સાથે એનડીઆરએફ હોય કે એસડીઆરએફ તુરત જ જે રીતે બચાવ અને રાહત કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। સમગ્ર દ્રશ્યો નવસારી શહેરના। તો અવિરત વરસાદથી નવસારી શહેર જળમગ્ન થઈ ચૂક્યું છે। નેશનલ હાઈવે નજીક ગ્રીડથી કાલિયાવાડી જતા રસ્તા પર પણ આ જ પ્રકારે પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા છે। ડિવાઈડરના સહારે રસ્તો પસાર કરવા માટે હવે તો સ્થાનિકો મજબૂર બન્યા। સતત વરસાદની આ પરિસ્થિતિ પર રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં સપડાયા છે। તો વરસાદની સ્થિતિના વચ્ચે જે ભયંકર પરિસ્થિતિ, સામેલા ધાર વરસાદ, સમગ્ર વિસ્તાર જળમગ્ન। છેલ્લા 3-4 વર્ષથી જે આ રેલનો અહીંયા પાણી નવસારી શહેરમાં જે એમ ગોંધાય છે, આ બધા માણસોને, જનતાઓને જે તકલીફ પડે છે, તેનાથી અમારા આ ખેડૂત મેં છે આજે આ ટ્રેક્ટર લઈને, બીજા અમારા ખેડૂત મિત્રો છે, એ લોકો ટ્રેક્ટર લઈને, બધા ખેડૂત ભાઈઓ જે આ ટ્રેક્ટર લઈને જેટલી એને કહેવાય ને સેવા આપી શકીએ છે, સેવા કેવી પરિસ્થિતિ બહુ ખરાબ સાહેબ। એટલે એટલો બધો વરસાદ છે ને કે હાથના બહાર વરસાદ છે। આ વરસાદમાં આપણે બહાર નીકળાય જ નહીં। અમે અહીંયાના સ્થાનિક રહેવાસી છે। હું અને અમારા મિત્રો સાંજે 7 વાગ્યાથી જ્યારથી ધોધમાર વરસાદ ચાલુ થયો છે ત્યારથી હું અને અમારા મિત્રો અહીંયા જે પણ કાલિયાવાડી અને કાછિયાવાડીથી આવતા લોકો હતા, જેમને સિટીમાં જવું હતું, જે જઈ ના શકતા હતા, એમના કામને લીધે અમને ઘણા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા। નવસારી જિલ્લામાં સવારથી મુશળધાર વરસાદ છે, અવિરત વરસાદ છે અને આ વરસાદ હવે તોફાની બનીને આફત નોતરી રહ્યો છે। અત્યાર સુધીમાં નવસારીમાં 16 કલાકમાં 15.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। આટલો વરસાદ અને સાથે જ ઉપરવાસમાં વરસાદને કારણે પૂર્ણાની જે જળસ્તર છે એ સતત વધી રહ્યા છે। તેના કારણે નવસારીમાં પૂરની સ્થિતિ બની છે। હાલ આપણે જે છે એ નવસારીને હાઈવે થી જોડતો જે મુખ્ય માર્ગ છે એ ત્યાં આગળ છે। આ કાલિયાવાડી વિસ્તાર છે, કાલિયાવાડી 4 રસ્તા પાસે છે। અહીં કલેક્ટર કચેરી પણ આવી છે અને મામલતદાર કચેરી પણ છે, પરંતુ આ જે રસ્તો છે ત્યાં આગળ ઘૂંટણસમાં પાણી છે અને આગળ જતા આ જે રસ્તા ઉપર પાણી જે વધી જાય છે અને આ પાણી જે છે કમર સુધી પહોંચી રહ્યા છે અને લોકોને જે છે એ મુશ્કેલી થઈ રહી છે। જે લોકો નોકરીએ ગયા હતા કે કોઈ પોતાના કામ અર્થે ગયા હતા, એ લોકોને પોતાના ઘરે પહોંચવામાં પણ મુશ્કેલી થઈ રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો આ ડિવાઈડરની સપોર્ટે જે છે એ આગળ વધી રહ્યા છે અને જે હાઈવે તરફ ફસાયા હતા એ ધીરે ધીરે આ તરફ નવસારી શહેરમાં આવી રહ્યા છે અને જે નવસારીમાં ફસાયા છે એ પોતાના ઘરે જવા માટે, કેમ કે અહીં નજીકમાં જ ઘણી સોસાયટીઓ છે, ત્યાંના લોકો ફસાયા છે। ત્યારે નવસારીની વાત કરી કે જ્યાં ગળદેવીમાં પાણીના પ્રવાહમાં સમગ્ર કાર જ તણાઈ ગઈ। આખી આ કાર તણાઈ ગઈ છે। નવસારીથી ખારેલ જતી કાર પાણીમાં તણાઈ ગઈ છે। સદનસીબે સ્થળ પર હાલ ફાયર વિભાગની ટીમ પહોંચી છે। ફાયર બ્રિગેડની ટીમે કારમાં સવાર યુવાનનું રેસ્ક્યુ જોકે હાથ ધર્યું। ફાયર બ્રિગેડની મદદથી આ યુવાનનો જીવ બચી ગયો છે।
તો સતત જે રીતે વરસેલા વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે ગણદેવીમાં આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. જે પ્રકારે સમગ્ર કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. જો કે અંદર બેઠેલા યુવાનનું તુરત જ રેસ્ક્યુ કરવામાં આવ્યું. તમામ એનડીઆરએફ હોય કે પછી એસડીઆરએફની ટીમ તુરત જ સતર્ક છે અને બચાવની કામગીરી હાથ ધરી રહી છે. નવસારીમાં ભારે વરસાદની પરિસ્થિતિની વચ્ચે પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારે વિકટ પરિસ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે. 4 ઇંચથી વધુ વરસાદથી સરપોર પારડી ગામ બેટમાં ફેરવાયું. ગ્રામજનો ટ્રેક્ટર મારફતે અવરજવર કરી રહ્યા છે. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ હવે કરવો પડી રહ્યો છે. તો વરસાદની પરિસ્થિતિના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવના આ દ્રશ્યો સામે આવ્યા કે જેમાં નવસારીમાં પણ આ ભારે વરસાદની પરિસ્થિતિના જે દ્રશ્યો ખૂબ ભયાવહ છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. 4 ઇંચથી પણ વધારે વરસાદથી સરપોર પારડી આ ગામ કે જે બેટમાં ફેરવાયું છે. જો કે હવે ગ્રામજનોને ટ્રેક્ટર મારફતે અવરજવર કરવાનો વારો આવ્યો. એક સ્થળેથી બીજા સ્થળે કામાર્થે જવા માટે ટ્રેક્ટરનો આ તમામ ગામ લોકો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા.